કા રજા પડી ગઈ થોડુંક લેટ થઈ ગયું બ્લોગ બોલો દાદ હાલ હાલ એમ ન હોય. મોર્નિંગ સ્વાગત છે નવા બ્લોગ વિડીયોની અંદર. બધાને જય માતાજી, બધાને હર હર મહાદેવ. અને ભાઈ અમારા નવા બ્લોગ વિડીયોની અંદર તમારું બધાનું હાર્દિક 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 સ્વાગત છે ભાઈ. આજ તો છે ને ભાઈ વાડીમાં આવીને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કારણ કે મેડમ છે ને કાંક ખામણા ઓલા શું કહેવાય એટલે હું વાવવાનું કલમ વાવવાની છે વાડી જયમાં મંગલમાં પેલા આપણે અહીં ડુંગળી કરી હતી. હા એ ખેતર છે અને જો આપણે આવી ગયા ખેતરમાં કેવું લાગે છે વરસાદ પછી ખેતરમાં આવ્યા હતા તો કેટલું ધોવા જેવું કેવું થઈ ગયું બધું. જો આ બધું ધોવાઈ ગયું. હા ધોવાઈ સારું કર્યો સ્ટાશ પુરાવીને છે આ બધું સારું કરાવ્યું છે અને આમાં ફૂલ આવવા માંડ્યા છે. કંટોલા હોતા આવવા મળ્યા ને કંટોલા થઈ ગયા હવે થાય વરસાદ થઈ ગયો ને જો ભાઈ આ સિંગ આપણે આમાં શું કહેવાય કે આમાં ડુંગળી વાવેલી હતી ને અત્યારે કોકે સિંગ વાવેલી છે. આપણે ભાગવું રાખ્યું હતું, હવે કોઈક બીજા કોકે રાખેલું છે એટલે એણે સિંગ વાવી દીધી. જો કેવું લુક છે જો વાડીનું. અહીં કેવું ખડ થઈ ગયું કાં જો નકરું ખડ જ થઈ ગયું. કેવું ખડ થઈ ગયું જો બધાય પડી ગયા. જો કેવું થઈ ગયું જો હા પડી ગયું બધું. આ કેવું હતું બધું જંગલ જેવું થઈ ગયું. કોઈ આખો ભરાઈ ગયો છે. તો ભાઈ મંતુભાઈને અને મેડમને, મંતુભાઈને પેલા નિહાળે મૂક્યા, પછી મેડમને વાડીએ મૂક્યા અને હવે જવાનું છે મારે કારખાને. તો હાલો હવે આપણે કારખાને જ આવી. ગાડી પાર્કિંગ કરી દીધું છે, ઘરે કોઈ નથી. અને ભાઈ ડેલી દેતા જ આવી માલઢોર ઘરેની. અને હવે થોડું થોડું બધું ઉગવા મળ્યું છે અને હવે જ આવી કારખાને. પેલી 6 વાગે પાછો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે, કારણ કે છે ને ભાઈ કારખાને જ આવી એટલે મોડું થઈ જાય બહુ. અને ભાઈ પાછો વાડી આવી ગયો છું અને આવડા લોકોને બધાને રજા પડી ગઈ છે. કાં રજા પડી ગઈ? કેવું લીલું લીલું બધું લાગે જો મસ્ત. લીમડો લીલો હા આ મસ્ત. ક્યાં મસ્ત મજાનું મોર આવી ગયો આ પાસે. બીજી વખત મોર આવ્યો મસ્ત મજાનું. કેવું લુક લાગે વાડીનું, મસ્ત લાગે. હા શું કહેશું બીજું? શું કામ કરતા હતા? બધું કામ કરતા રસ્તા હતા એ હારો કર્યો. પછી આ બાજુ થોડું ખડ કાઢ્યું, વાસ હતા એના કટકા કરીને ખાડા કર્યા ને કામ કરતા હતા. કેવું લીલું લીલું થઈ ગયું વાડીમાં બધું. આજ પહેલી વાર આવ્યા કે દિવસ હા કેળો તમે સારું કર્યું. આખો ને અમે પાળી બાંધી, બધે પાળા તૂટી ગયા હતા ને હારા કર્યા. પાળા તૂટી ગયા અમે રસ્તો ખરબસડો થઈ ગયો તો ધોરિયા પડી ગયા હતા તે બુર્યા એવું કામ એવું છે એમને બધું. તો ભાઈ પાછો વાડી મેડમને લેવા આવ્યો છું ને હજી મંતુભાઈ છે ને લોકશાળામાં છે એને લેવા જવાના છે એટલે આપણે એને લેવા જવાનો છે. અને બાકી તો આ લીલું લીલું કેવું દેખાય છે મસ્ત મજાનું. બાકી આખી વાડી લીલી સમ થઈ ગઈ. અને ભાઈ આજ કાંઈ વરસાદ આવ્યો નહીં અને પાછો મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો. આપણે છે ને ઘણો સમય થઈ ગયો આપણે આ ધાબાનું લુક બતાવ્યું હતું બનતું હતું જ્યારે. અત્યારે તો જો કેવું થઈ ગયું, બારી બારી બધું નાખી દીધું છે અને આ બધી ટાઈસ બધી ભેગી કરી નાખી છે. જો આ બધી ટાઈસ નાખી છે ને આવું નવું આ બધા ખાડા કર્યા ને એ બધી કલમું સોંપવાની છે. જો આવી બધી કલમું સોંપ છે, કાલે ગોરી સોંપ છે. અને ભાઈ બહુ મોડું થઈ ગયું, કારણ કે છે ને ભાઈ કારખાને બધે જવાનું હોય ને. મેડમ અહીંયા કામે આવી અને મારે કારખાને જવાનું હોય એટલે થોડુંક લેટ થઈ ગયું બ્લોગ સ્ટાર્ટ કરવામાં. તો હવે મેડમને લઈને ઘરે જ આવીએ આપણે. ઓ કાં જવું ને હવે કામ કરીને થાકી ગયા છે મેડમ. અને હું કારખાને જતો ગાડી સ્ટાર્ટ કરીને ભાઈ ઘરે બાજુ જવી. કાં મંતુભાઈને લેવા જવાનું છે. હાલો ભાઈ મંતુભાઈને લઈ આવી. ત્યાં પાછું લોકશાળા હું તમને બતાવું મસ્ત છે. આવી ગયા લોકશાળામાં તો આ બધા રમે છે અહીંયા અને માળી કાંક કરે છે. જો અહીંયા શું કરો? સેવ સવાણું રીંગણાનું, આખા રીંગણાનું. તો ભાઈ રસોઈ બનાવે મેડમ. તો ફોનમાં આવી ગયા છે હવે. આજ મૂકવાનો રહી ગયો છે, લખતા આવડે નહીં તે હું વિડિયો મૂકતા ભૂલાઈ ગયું ને કોમેડી. હા કાલ ચડશે. જો ભાઈ આ બધું ફેરીને આ બાજુ હતું ને આ લઈ લીધું. અહીંયા રાંધે અને મમ્મી અહીં તો જ આપણા લોકશાળામાં બધા રમે છે. જો છોકરાઓ બધા રમે. સંખ્યા ઓછી છે, મસ્તીની સ્કૂલ છે. જો ભાઈ કામ છે સંસ્થામાંથી ઘરે આવ્યો છે 6:30 જેવું શું છે. મેડમ છે ને કામ કરવા જતા થાકી ગયા
અને બબલું ભાડે ગઈ તો ખાવા મળી જીગલી ખજૂર. વીકલી ખજૂર થાકી ગઈ છે ને. હું કામ કર્યું? જો પેલા રસ્તો હારો કર્યો, પાળા હારા કર્યા, હા પછી ખડ ખેહું, પછી આંબાઓમાં ધૂળ ચડાવી, હા ટેકરી કરી થોડી બે લાઈન ને 8-10 આંબાને એમ કર્યું. પછી વાહડા હોય ને એના એક મોટો વાહડો એના 3 કટકા કર્યા, પછી એને ફાડા કર્યા, પછી એવું કર્યું પછી એને ભારે બાંધીને મૂકી. મંટુભાઈ દૂધ ઢોળાઈ ગયું તો બી ગયા તમે. મને એમ કહ્યું કે આ શું લાગ્યું ટાટું ટાટું? ત્યાં મંટુભાઈ દૂધ ઢોળાઈ ગયું. જે જોડે મન તો જોડે ભાઈ ફોન લઈ એ બધું કામ કરતા થા. એ જે કાલે સેવડું ખડ છે કાલે ખડ ખેવાનું જે આંબા રોપવાના છે ને જે નકરું ઉડું ખડ થયું છે આખામાં. કાઢવાનું બધું 2 દી કરવાનું છે. 2 દી એવું આવશે કામ કરવાનું. મારે તો કાલે રજા મજા પડી જશે, ગુરુવારની રજા છે. તો ભલે હું આવી ત્યાં વ્લોગ સ્ટાર્ટ કરવા. આવજો. મજા આવશે ત્યાં વાડીએ. મને વાડીએ બહુ મજા આવે. ધાબા પર ચડી નાખી વાડી દેખાડજો હતા લીલું લીલું થઈ ગયું બધું લીલું લીલું છે. મસ્ત 6:30 માથે થયું છે. 6 વાગ્યા તો જ આપણે મોડો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો કારણ કે છે ને પાન ફાકી માવા વાળાને આવો વાંધો થૂકવા જવાનું થયું. થૂકવા તો જોવે ને, થૂક ગળી થોડુંક જોવે. તો ખવાય જ નહીં ને, નુકસાન આપણા શરીરને જ કરે. પાન ફાકી જોવે ભાઈ, કેમ લાગે? ભલે ન ખવાય અમારે જાવ આવા બબલા ન ખવાય. ઈ હોય તો પોતે મૂકે નહીં અમારે પેલા ખાઈ જાય. હા હું ન ભાવે જીગલી ખજૂર. ખોટું બોલો માં હોય તો બધાને પેલા ખાઈ જાય. જીગલી ખજૂર કેવું નામ પાડ્યું ને જીગલી ખજૂર. તમારા ગામમાં આવું બબલું મળતું હોય તો બધા કમેન્ટ કરી દેજો નાનકડી એમથી. વાહ ભાઈ વાહ. તો ભાઈ આવી રીતનું કંઈક છે ને ભાઈ, આજ તો કંઈક ટાઈમ જ ન રહ્યો બ્લોગ ઉતારવાનો કારણ કે છે ને હું કામે વહી ગયો હતો, મેડમે કામે વહી ગયા હતા, 2 કામે વહી ગયા હતા. હા મંતુભાઈ નીચે આવી ગયા હતા. મંતુભાઈ મમ્મી લઈ ગયા હતા રાખવા. બધા નોખા વૈયા ગયા હતા. નોકા કામે વહી ગયા હતા. તો બીજું શું કરું, કામે વહી જવી. હળવું તીખું લાગ્યું માવો ગળી ગયો. જો હા ગળી ગયા ને તમે કહેતા હતા ને થૂકવા જાવ ગળી ન જવાય, હું કામ ગળી જાય? કારક ગળાઈ જાય કારણ કે બ્લોગ સ્ટાર્ટ હોય ને એટલે બોલવાનું તો પડે ને એટલે બોલો દાંત કાઢે તો તને કેના દાંત આવે? બે ફોન જોવો બેસી ગયા. ભાઈ ફોન જોવે છે અને ભાઈ છે ને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂર્ણ કરી નાખ્યો. આજ મેડમ એન્ડ આપશે. તો તમને બધા મિત્રો અમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર. અમને અમારો બોલી તમને અમારો બોલી તમને અમારો નહીં અમને. હા ફરી વાર. હા તો મિત્રો તમને બધાને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરતા રહેજો. હજી એક વસ્તુ ભૂલી ગઈ. મળીએ કાલ આપણે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મોગલ, બાય બાય. હાલ એમ ન હોય. તો મિત્રો તમને અમારો વિડીયો તમને સારો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ ને કમેન્ટ કરતા રહેજો. મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો, શેર વધારે કરજો, આગળ વધ્યું એમ. તો મળીએ પછી કાલ નવા બ્લોગ સાથે. બાય સબસ્ક્રાઇબ કરતા રહેજો બધા.